ગિમ્પ ના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. ચાલો આજના ટ્યુટોરીયલની શરૂઆત આ ઈમેજથી કરીએ. આજે હું આ ઈમેજ સાથે કામ ફક્ત તેને એક ઉદાહરણ તરીકે ઉપયોગ લેવા માટે કરીશ. એ પહેલા કે આપણે સિલેક્શન સાથે કામ કરીએ, મને લાગે છે કે તમને પહેલા સિલેક્શન વાસ્તવમાં શું છે તે વિશે સહેજ સમજવું જોઈએ. આ ચોરસ એ એક સિલેક્શન છે અને આ ભાગ એક સિલેક્શનની બહાર છે. અહીં આ ગતિમાન લાઈનો એ સિલેક્શનની કિનારી છે. ગિમ્પ લોકો સિલેક્શનને ચેનલ તરીકે સંબોધે છે. એક ચેનલ જેમ કે લાલ, લીલું અથવા ભૂરું અથવા કે આલ્ફા ચેનલ જે પારદર્શિતાને નિયંત્રણ કરે છે. સિલેક્શનની બહાર આ ચેનલની વેલ્યુઓ શૂન્ય રહે છે. અંતે અંદર તે 255 છે અને તેમની વચ્ચે એક કિનારી છે અને તેમની વચ્ચે 255 કરતા ઓછી અને શૂન્ય કરતા વધારેની વેલ્યુઓ હોઈ શકે છે. આમ સિલેક્શનને બદલવું અને સિલેક્શનને કરવું એ કેટલાક ક્રમાંકોને બદલવું છે. અને હવે ચાલો એ તરફ જોઈએ કે સિલેક્શન કેવી રીતે કરવું. સિલેક્શનને નાપસંદ કરવાના બે માર્ગો છે. પહેલો માર્ગ છે સિલેક્ટ અને નોને પર જવું. તમે કી જોડણી Shift Ctrl A પણ વાપરી શકો છો અને સિલેક્શન કરવાથી છુટકારો મેળવી શકો છો. હવે રેક્ટેંગલ સિલેક્શન ટૂલને પસંદ કરો અને ઓપ્શન્સ ડાયલોગમાં જુઓ. ટોચે 4 પસંદગીઓ છે. પહેલી વાળી છે વર્તમાન સિલેક્શન ફેરબદલ કરવું. તો હું અહીં વિભિન્ન વિસ્તાર પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે જ્યારે હું એક નવો વિસ્તાર પસંદ કરું છું ત્યારે જૂનું સિલેક્શન રદ થાય છે. બીજો વિકલ્પ છે વર્તમાન સિલેક્શનમાં ઉમેરવું. તે વિકલ્પ પસંદ કરીને હું ઈમેજમાં જુદા જુદા વિસ્તારો પસંદ કરી શકું છું અને ખૂબ જટિલ સિલેક્શન મેળવી શકું છું. અને જો હું મારા રંગ ટેબ પર જાઉં છું અને રંગને સિલેક્શન પર ખેંચું છું ત્યારે તમે જોઈ શકો છો કે તમામ સિલેક્ટ થયેલ વિસ્તારો તે રંગથી ભરાઈ જાય છે અને એ વિસ્તાર જે સિલેક્ટ થયા છે પણ જોડાયેલ નથી તે પણ ભરાઈ જાય છે. આમ સિલેક્શનમાં કંઈ પણ ઉમેરવું એ દરેક સિલેક્શનને એકલ વસ્તુ તરીકે લે છે. જો સિલેક્શનના ભાગો વચ્ચે જોડાણ ન હોય તો પણ. તે સહેજ જટિલ છે. ભરણી અન્ડું કરવા માટે Ctrl Z દબાવો અને બધું જ નાપસંદ કરી અને મારા વિકલ્પ ડાયલોગ પર પાછું જવા માટે Shift Ctrl A દબાવો. હવે અહીં ચોરસ પસંદ કરો અને સબટ્રેક્ટ ફ્રોમ થે કરન્ટ સિલેક્શન પસંદ કરો. હું આ વિસ્તારને પસંદ કરું છું પણ કંઈ જ થતું નથી. પણ જ્યારે હું આ વિસ્તારને પસંદ કરું છું ત્યારે તમે જોઈ શકો છો કે કિનારીઓ કપાઈ ગયેલી છે. તમે જોઈ શકો છો કે સિલેક્શન ફ્રેમ ત્યાં જ રહે છે અને જેમ હું તેને ખસેડું છું ફેરફાર કરી શકાવાય છે. આમ જ્યાં સુધી તમે નવું સિલેક્શન મેળવવા માટે બીજી કોઈ જગ્યામાં ક્લિક કરતા નથી ત્યાં સુધી તમે કરેલ છેલ્લા સિલેક્શનને બદલી કરી શકાવાય છે. તમે તમારું કામ કોઈ પણ સમયે બદલી શકો છો. હવે છેલ્લું વિકલ્પ છે ઇન્ટરસેક્ટ વિથ થે કરન્ટ સિલેક્શન. ચાલો તે પ્રયાસ કરીએ. હું અહીં એક ચતુષ્કોણ પસંદ કરું છું
અને બહારનો વિસ્તાર પસંદ કરેલ નથી અને સિલેક્શન જે પહેલા કર્યા હતા તે રદ થયા છે. અને ફક્ત આ ચતુષ્કોણમાંના સિલેક્શનને રખાયું છે. હું ચતુષ્કોણને સુધારિત પણ કરી શકું છું જ્યાં સુધી મારી પાસે વિસ્તાર સિલેક્ટ થયેલ છે જે મને જોઈએ છે. તો હવે આપણે 4 મોડોને આવરી લીધા છે, એટલે કે રિપ્લેસ, એડ, સબટ્રેક્ટ અને ઇન્ટરસેક્ટ. તમે સિલેક્શનને માત્ર ક્લિક કરીને બદલી શકો છો. ક્લિક અને શિફ્ટ દ્વારા કંઈ પણ ઉમેરી શકાવાય છે. તો ચાલો તે પ્રયાસ કરીએ. હું શિફ્ટ કી દબાવું છું અને ત્યારબાદ ક્લિક કરીને હું નવા સિલેક્શનો ઉમેરવાની શરૂઆત કરું છું. અને જ્યારે હું શિફ્ટ કી અને માઉસ કી દબાવું છું, એક પ્લસ ચિહ્ન દ્રશ્યમાન થાય છે. હવે જો મને સિલેક્શનને બાદ કરવું હોય તો હું કંટ્રોલ કી દબાવી શકું છું. હમણાં હું માઉસ કી દબાવું અને ખસેડવાની શરૂઆત કરું છું. તમે એક માઇનસ ચિહ્ન જોઈ શકો છો. તો હવે હું સિલેક્શનને બાદ કરી શકું છું. અને છેદન હેતુ Shift Ctrl એકસાથે દાબી જોઈએ અને ત્યારબાદ છેદન માટે વિસ્તાર પસંદ કરો. જો તમે આ કી જોડણી યાદ રાખો છો તો તમે વિસ્તાર ઝડપી પસંદ કરી શકો છો. અને આ જ કી બીજા સિલેક્શન ટૂલ દ્વારા વાપરવામાં આવે છે. આમ તમને તેને ફક્ત એકવાર જ શીખવું પડશે. Shift Ctrl A તમામ સિલેક્શનોને નિષ્ક્રિય કરે છે અને સામાન્ય મોડમાં પાછું લાવે છે. અને હવે ચાલો અહીં બીજી વસ્તુઓ સાથે શરૂઆત કરીએ. પછીનો વિકલ્પ છે Feather Edges અને જ્યારે હું તેને પસંદ કરું છું તો તમને અહીં રેડિયસ કાઉન્ટ તરીકે બીજો એક વિકલ્પ મળે છે. તો હું તેને સેજ વધારું છું અને એક વિસ્તાર પસંદ કરું છું. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં ગોળ ફરેલ ખૂણાઓ છે. મને અહીં ગોળાકાર ખૂણા જોઈતા નથી. હું આને કાળા રંગથી ભરીશ અને હું ઈમેજમાં ઝૂમ કરું છું ફક્ત તમને એ બતાવવા માટે કે શું થયું છે. તમે જોઈ શકો છો કે અહીં મધ્યમાં કાળો રંગ છે અને તે કિનારી નજીક આછો પડી જાય છે અને આ હાંસિયાના છેડા મૂળ કાળા અને મૂળ ઈમેજ વચ્ચે ચાલી રહ્યા છે. અને અહીં સિલેક્શન વેલ્યુ એ 128 છે. આમ અડધો કાળો રંગ સિલેક્શનની અંદર મુકાય છે અને અડધો બહાર. હાંસિયાના છેડા એ તમારા સિલેક્શનની વાસ્તવિક કિનારી છે જ્યારે તમારી પાસે મજબૂત સિલેક્શન હોય છે. સુવાળા સિલેક્શનો મેળવવા માટે Feather Edges એ સારો વિકલ્પ છે. ફેધર સિલેક્શન વડે તમે ઓછો તેજસ્વી દ્રશ્ય મેળવી શકો છો અને તે રીતે તે વધુ સરળ છે. તકનીકી વૃત્તિના લોકો ફેધર સિલેક્શનને ગૌસિયન બ્લર તરીકે સંબોધે છે. અને ત્રિજ્યા જે મેં અહીં પસંદ કરી છે તે ગૌસિયન બ્લરની ત્રિજ્યા છે. પછીનો વિકલ્પ છે રાઉન્ડેડ કોર્નર્સ. આ એક ગોળ ફરેલ ખૂણા ધરાવતો ચતુષ્કોણ છે અને તમે ગોળાકાર ખૂણાઓની ત્રિજ્યા સુયોજિત કરી શકો છો.
અહીં ગોળ ફરેલ ભાગ છે અને આ હાંસિયો એ સીધા ભાગો છે. પછીનો વિકલ્પ આ રહ્યો, એન્ટી એલિયાસિંગ. આ વિકલ્પ ખૂણા રંગવાનું સુયોજિત કરે છે. હું ફક્ત આ સિલેક્શનને કાળાથી ભરું છું અને હવે હું મારા સિલેક્શન ટૂલ પર પાછી જાઉં છું અને હું એન્ટી એલિયાસિંગ ને નાપસંદ કરીને બીજું એક સિલેક્શન કરું છું અને આને પણ કાળાથી ભરું છું. તો ઝૂમ ટૂલ પસંદ કરો અને તમામ સિલેક્શનોને Shift Ctrl A વડે નાપસંદ કરો અને આ વિસ્તારમાં ઝૂમ કરો અને અહીં કિનારી એન્ટી એલિયાસિંગ વિના છે અને તે કાં તો કાળાથી ભરેલ છે અથવા કાળાથી ભરેલ નથી. અને અહીં તમે ગ્રેના દાદર જોઈ શકો છો. અહીં તમે લીસા ખૂણા જેગીસ વિના જોઈ શકો છો અને આ એન્ટી એલિયાસિંગ કહેવાય છે. આ સિલેક્શન ગોળાકાર ખૂણા ધરાવતું નથી, પરંતુ તે પગલાંઓની શ્રેણી છે. અને જ્યારે હું 100% ઝૂમ પર પાછી આવું છું, હું જોઈ શકું છું કે અહીં જેગીસ છે અને તે લીસી નથી, પણ તે અહીં તે સુવાળા ખૂણા છે અને તમે તે સરળતાથી પોતાથી પ્રયાસ કરી શકો છો. આમ જો તમને લીસા ખૂણાઓ જોઈએ છે તો એન્ટી એલિયાસિંગ પસંદ કરો. અને જો તમને આ ગ્રે ટોન અહીં આમાં જોઈએ છે તો તેને વિકલ્પને નાપસંદ કરો. તો હું તે વિકલ્પ પસંદ કરું છું અને ત્યાં એક્સપાન્ડ ફ્રોમ સેન્ટર કહેવાતો એક ઉપવિકલ્પ છે. હું તે પસંદ કરું છું અને તેની સાથે કામ કરવાનું ચાલુ કરું છું. તો હું અહીં એક પોઈન્ટ મૂકું છું અને મારા સિલેક્શનને અહીં ખેંચવાની શરૂઆત કરું છું. તમે તેને પોઈન્ટથી વધતું જોઈ શકો છો અને આ પોઈન્ટ હંમેશા સિલેક્શનની મધ્યમાં રહે છે. જ્યારે હું તે વિકલ્પ નાપસંદ કરું છું, હું અહીં સિલેક્શનને ખેંચી શકું છું અને ખૂણાઓની સ્થિતિ મારા સિલેક્શન અનુસાર બદલાય છે. આ માટે અહીં એક કી કોડ છે. જ્યારે હું આ પોઈન્ટ પર ક્લિક કરું છું અને Ctrl દબાવું છું, તો મારી પાસે સિલેક્શન કેન્દ્રમાંથી રહે છે અને સિલેક્શન કેન્દ્રથી વિસ્તૃત થાય છે. અને જેમ હું Ctrl કી છોડું છું તો સિલેક્શન અદૃશ્ય થાય છે. જ્યારે હું Ctrl કી માઉસ બટન દબાવવા પહેલા દબાવું છું તો સિલેક્શન બાદ કરી શકું છું, પણ જ્યારે હું માઉસ કી પહેલા દબાવું છું અને ત્યારબાદ Ctrl કી, તો મને સિલેક્શન કેન્દ્રથી મળે છે. અહીં આગળનો વિકલ્પ છે ફિક્સ્ડ એસ્પેક્ટ રેશિયો અને હું અહીં 1:1 નો પહેલાથી પસંદ થયેલ સાપેક્ષ ગુણોત્તર લઈ શકું છું. અને જ્યારે હું તેને દોરું છું તે હંમેશા ચોરસ રહેશે. હું અહીં 2:3 પસંદ કરી શકું છું અને મને સિલેક્શન હંમેશા 2:3 ગુણોત્તરમાં મળે છે.
અને 3:2 માં બદલી કરવાથી મને સિલેક્શન લેન્ડસ્કેપ મોડમાં મળે છે. ચોક્કસ ચોરસ બનાવવાનો બીજો એક માર્ગ છે. હું આ પોઈન્ટથી શરૂઆત કરું છું અને ખેંચું છું અને ત્યારબાદ Shift દબાવું છું. હવે નિશ્ચિત એસ્પેક્ટ રેશિયો અહીં પહેલાથી પસંદ થયેલ વેલ્યુ સાથે પસંદ થયો છે અને આ એક ઝડપી માર્ગ છે. તો હું વિસ્તારને એસ્પેક્ટ રેશિયો સાથે પસંદ કરી શકું છું જે મને જોઈએ છે અને તે ફક્ત Shift દબાવીને. પછીનો વિકલ્પ હાઇલાઇટ છે અને જ્યારે હું તે વાપરું છું વિસ્તાર જે પસંદ થયો નથી તે ગ્રે છે અને બાકીના તમામ વિસ્તાર જે પસંદ થયા છે તે સફેદ છે. અને આ ફક્ત વર્તમાન સિલેક્શન સાથે સંબંધિત છે, તો ચાલો તેને નાપસંદ કરીએ અને બીજા અન્ય વિકલ્પો તરફે જોઈએ. અહીં તમે આ વેલ્યુઓ હાથેથી સુયોજિત કરી શકો છો અને જો તમે અહીં ફિક્સ પર ક્લિક કરો છો તો પછી હું સિલેક્શનના માપને બદલી શકતી નથી. પરંતુ જો મને પહોળાઈ 2 પિક્સેલ ઓછી અને ઊંચાઈ 1 પિક્સેલ વધારે સુયોજિત કરવી હોય તો તે સિલેક્શનને ઝીણવટથી ટ્યુન કરે છે. X ની વેલ્યુ વધારીને હું સિલેક્શનને સેજ જમણી બાજુએ ખસેડી શકું છું જે ઉદ્ગમ પોઈન્ટ છે. અને જેમ હું ફિક્સ પર ક્લિક કરું છું તો હું સંપૂર્ણ સિલેક્શનને ખસેડી શકું છું. આમ X અને Y ની વેલ્યુ એ ડાબી ટોચે આવેલ ઉદ્ગમ પોઈન્ટ છે અને ફિક્સ બટન દ્વારા હું હલનચલનને અટકાવી શકું છું. આગળનો વિકલ્પ છે ગાઇડ્સ. હું સેન્ટર લાઇન પસંદ કરી શકું છું જે મને બતાવશે કે સિલેક્શનનો મધ્ય પોઈન્ટ ક્યાં છે. હું રૂલ ઓફ થર્ડ લઈ શકું છું જે કે ગ્રાફિક કાર્ય માટે વપરાય છે. અથવા તો હું ગોલ્ડન સિલેક્શન લઈ શકું છું જે રૂલ ઓફ થર્ડ્સ ની સમાન છે. નીચે ઓટો શ્રિંક સિલેક્શન અને શ્રિંક મર્જ્ડ આવેલું છે. ઓટો શ્રિંક સિલેક્શન વધારે ઉપયોગી નથી, પરંતુ શ્રિંક મર્જ્ડ એ એક એવો વિકલ્પ છે જેને જો પસંદ કરાવાય તો અલ્ગોરિધમ તમામ લેયરો તરફ જુએ છે અને જો ના પસંદ કરાવાય તો તમે જે લેયર પર કામ કરી રહ્યા છો ફક્ત તેને જ વિચારમાં લેવાય. આ વિકલ્પોને ફરી જોવા પહેલા આપણે એલિપ્સ સિલેક્શન વિશે ચર્ચા કરીશું. તો Shift Ctrl A દાબીને તમામ સિલેક્શનો નાપસંદ કરો. ટોચે તમને સમાન વિકલ્પો મળે છે જેમ કે Replace current selection, Add to the selection with Shift key before clicking અને Subtract with Control key before clicking અને Intersect with Shift and Control key before clicking. સુવાડી કિનારીઓ માટે ફરીથી એન્ટી-એલિયાસિંગ એલિપ્સ સાથે લંબચોરસ કરતાં વધુ મહત્વ છે કારણ કે એલિપ્સ હંમેશા ગોળાકાર હોય છે. ફેધર એજીસ લંબચોરસમાં હોય એ સમાન જ વિકલ્પ છે. જ્યારે હું તેને કાળીથી ભરું છું તમે કાળા અને સફેદ વચ્ચે સુવાળો ઢોળાવ જોઈ શકો છો અને આ હાંસિયાના છેડા એ કાળા અને સફેદ વચ્ચે આવેલ છે. માઉસ બટન દબાવવા પછી એક્સપાન્ડ ફ્રોમ સેન્ટર એ કંટ્રોલ કી વડે સમાન જ કાર્ય કરે છે. ફિક્સ્ડ એસ્પેક્ટ રેશિયો પણ સરખું જ છે. માઉસ બટન દબાવવા પછીથી 1:1 એસ્પેક્ટ રેશિયો ધરાવતું એક ચોક્કસ વર્તુળ મળે છે.
હવે ચાલો હું જે તમને આજે દર્શાવવા માંગુ છું તે છેલ્લા ટૂલ પર આવીએ અને તે છે ફ્રી સિલેક્ટ ટૂલ. જ્યારે હું તે ટૂલ પસંદ કરું છું ત્યારે હું અહીં સરખા વિકલ્પો જોઉં છું અને કી એડ, રિપ્લેસ, સબટ્રેક્ટ અને ઇન્ટરસેક્ટ માટે સમાન જ રીતે કાર્ય કરે છે. તે માત્ર વધુ બે વિકલ્પ ધરાવે છે એટલે કે એન્ટી એલિયાસિંગ અને સમાન ફંક્શનો સાથે ફેથર એજીસ. અહીં હું વર્તુળની રેડિયસ મેળવું છું અને અત્યારે હું તે નાપસંદ કરું છું. તમને ઉદાહરણ દર્શાવવાના હેતુ હું પાનાના આ નીચલા ભાગને પસંદ કરું છું અને હું ઈમેજમાં ત્યાં ક્લિક કરું છું જ્યાં હું સિલેક્શન શરૂઆત કરવા ઈચ્છું છું અને એક લાઈન દોરું છું અને પાનાની કિનારીનું અનુસરણ કરી શકું છું. તો હમણાં મેં આ વિસ્તારને પસંદ કર્યા છે. સારી ટ્યુનિંગ કરવા માટે હું ઈમેજમાં ઝૂમ કરું છું અને મારા પસંદગી ડાયલોગમાં હું એડ ટીઓ થે કરન્ટ સિલેક્શન પસંદ કરું છું અને સિલેક્શન સંતુલિત કરવાની શરૂઆત કરું છું. એલ્ગોરિધમ એ પોઈન્ટથી ટૂંકા માર્ગ માટે જુએ છે જ્યાંથી તમે સિલેક્શન શરૂ કર્યું છે. સિલેક્શન સરળ બનાવવા માટે હું ક્વિક માસ્કનો ઉપયોગ કરી શકું છું. નીચે ડાબા ખૂણે એક વિકલ્પ છે ટોગલ ક્વિક માસ્ક અને હું ટોગલ કરું છું અને અત્યારે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ઈમેજ લાલ છે. આ સેજ ગૂંચવણવાળું વિકલ્પ છે કારણ કે વિસ્તાર જે મેં પસંદ કરેલ છે અને વિસ્તાર જે મેં પસંદ કર્યો નથી તે લાલમાં દર્શાવવામાં આવ્યો છે. તો હું ટોગલ પર જાઉં છું અને તેના પર જમણું ક્લિક કરવાથી મને કોન્ફિગર, કલર એન્ડ ઓપેસિટી મળે છે અને અહીં હું રંગ સુયોજિત કરી શકું છું. તો હું તેને ભૂરું સુયોજિત કરું છું. હવે જે પસંદ કરેલ વિસ્તાર છે તે લાલ છે અને તમામ વિસ્તાર ભૂરું છે. અને હવે હું પેન પસંદ કરું છું અને પસંદ કરેલ વિસ્તાર રંગવાની શરૂઆત કરું છું. પણ તે પહેલા હું એક્સ કી વડે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ બદલી શકું છું. અને હવે હું રંગકામ કરવાની શરૂઆત કરું છું. અને જ્યારે હું કિનારી વધુ પડતી રંગું છું તો હું બેકગ્રાઉન્ડ રંગ વડે રંગી શકું છું. રંગકામ માટે મને યોગ્ય માપનું બ્રશ પસંદ કરવું જોઈએ. અને જ્યારે હું માસ્કને અનટોગલ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીં સિલેક્શન ભૂલ છે અને અહીં પણ. તેથી ટોગલ પસંદ કરું છું અને ભૂલો સુધારું છું. વ્યવસ્થિત થઈ ગયું. આમ ક્વિક માસ્ક એ જટિલ સિલેક્શનને બરાબર મેળવવા માટે એક સરળ માર્ગ છે. તમે ક્વિક માસ્ક સિલેક્શનનો એક ટૂલ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે માસ્કની ઓપેસિટી બદલી શકો છો અને હવે તમે પસંદ ન થયેલ ભાગોને ભાગ્યે જ જોઈ શકો છો.
વધારે પડતા કિસ્સાઓમાં 50% ઓપેસિટી એ યોગ્ય માત્રા છે. ન પસંદ કરેલ વિસ્તાર માટે તમે પોતાની પસંદનો રંગ પસંદ કરી શકો છો. અહીં માસ્ક સિલેક્ટેડ એરિયા કહેવાતો બીજો એક વિકલ્પ છે. તે લગભગ ક્વિક માસ્કની વિરોધ અસર ધરાવે છે. તો હવે પસંદ કરેલ વિસ્તાર ભૂરાથી રંગાયેલ છે અને આ કિસ્સામાં અહીં આ વધુ સારું લાગે છે. અને જ્યારે તમે ક્વિક માસ્કને નાપસંદ કરો છો ત્યારે તમે સિલેક્શન જોઈ શકો છો. તો હવે ચાલો માની લઈએ કે મેં અહીં યોગ્ય સિલેક્શન કર્યું છે. અને હું કામ કરવા માટે પછીના સમય માટે સિલેક્શનને સંગ્રહવા ઈચ્છું છું અને તેને ગુમાવવા ઈચ્છતી નથી. ફક્ત સિલેક્ટ અને સેવ ટુ ચેનલ પર જાઓ કારણ કે સિલેક્શનો એ સામાન્ય રીતે ચેનલ્સ છે. હું તેને mask1 તરીકે સંગ્રહું છું અને તે xcf ફાઈલ સાથે સંગ્રહિત થશે. તો અત્યારે હું Shift Ctrl A વડે બધું જ નાપસંદ કરી શકું છું. બીજા ભાગને પસંદ કરો અને જ્યારે હું અહીં મારા સિલેક્શન પર પાછી જાઉં છું તો હું સિલેક્શનમાં ઉમેરો અથવા તેમાંથી ઘટાડો કરી શકું છું અથવા તો સિલેક્શન સાથે છેદન પણ કરી શકું છું અને મારું સિલેક્શન અહીં પાછું આવ્યું છે. આમ જો તમને તે સંગ્રહવું છે તો માત્ર સિલેક્ટ અને સેવ ટુ ચેનલ પર જાઓ. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.